નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપનું સ્વાગત છે. આપણે રેખાઓ અને ખૂણાઓનું ચેપ્ટર જોઈ રહ્યા છીએ. તો ગયા વિડીયોમાં આપણે છેદબિંદુ વિશે જોયું હતું. આમાં આપણે છેદિકા નો અભ્યાસ કરીએ. છેદિકા શું છે? બરાબર. તો પુસ્તકમાં તમને અહીંયા 2-3 આકૃતિ આપેલી છે. પહેલાં એ જોઈએ. અહીંયા રેલવેના પાટા નું ઉદાહરણ એક આપેલું છે કે આ રીતે રેલવેના પાટા હોય, કોઈ એક સીધો અને કોઈ એક એના ક્રોસ થયેલો હોય એવું તમે ક્યાંય જોયું હશે. અને સાથે સાથે અહીંયા લાકડાથી બનેલી કોઈ એક વાડ કે ઝાપા જેવું જે આપેલું છે અને એમાં આ રીતે અહીંયા આકૃતિઓ તમને બતાવેલી છે. તો હવે આ આકૃતિઓ ઉપરથી આપણે છેદિકાનો ખ્યાલ મેળવવાનો છે. તો અહીંયા તમે જુઓ કે આ રેલવેનો એક પાટો આમ સીધો જાય છે અને બીજો પાટો એને અહીંયા ક્રોસ કરે છે. બરાબર. એટલે કે અહીંયા એમનું છેદબિંદુ હશે. બરાબર. એ જ રીતે અહીંયા તમે જુઓ કે આ લાકડાના 3 પાટિયા છે અને આ એક ત્રાસુ પાટિયું એ ત્રણેય પાટિયા ઉપર આડું ફિટ કરેલું છે. એટલે કે આપણે ગણિતની ભાષામાં કહીએ તો આ જે પાટિયું છે આ ત્રણેયને જો રેખા માની લઈએ તો આ છેદે છે એમ આપણે કહી શકીએ. બરાબર. તો અહીંયા આના ઉપરથી આપણે એવો ખ્યાલ મેળવી શકીએ કે જો કોઈ રેખા 2 અથવા વધારે રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તેને આપણે છેદિકા કહીએ છીએ. બરાબર. તો અહીંયા પણ તમે જુઓ કે આ જે ત્રાસુ પાટિયું છે એના જો આપણે એક રેખા માની લઈએ અને આને તો આ જે છે એ અહીંયા છેદશે, આ પાટિયાને અહીંયા છેદશે અને આ પાટિયાને અહીંયા છેદશે. બરાબર. તો સૌથી પહેલાં અહીં આપણે જોઈએ, જો કોઈ રેખા 2 અથવા વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તેને તે રેખાઓની છેદિકા કહેવાય. બરાબર. તો આ રીતે આપણે એની વ્યાખ્યા પણ આપી શકાય. બરાબર. અને આપણે ફરીથી સમજીએ કે જો કોઈ રેખા 2 અથવા વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તેને એટલે કે એ રેખાને આ રેખાઓની છેદિકા કહી શકાય. એટલે કે અહીંયા જો વાત કરીએ આ ફિગરમાં તો આ જે પાટિયું છે એ આ ત્રણેય પાટિયાનું છેદિકા છે એમ આપણે કહી શકાય. હવે આપણે અહીંયા ભૌમિતિક આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, આ કોઈ એક રેખા છે એમ હું માની લઉં છું, છે જ રેખા. ઓકે. અને આ બીજી કોઈ એક રેખા છે. હવે બીજી કોઈ એક રેખા હું આ રીતે દોરું છું. આપણે એના નામ પણ આપી દઈએ. આ એલ, આ એમ અને આના પી કહીએ. બરાબર. તો અહીંયા તમે જુઓ કે શું થાય છે. તો કોઈ એક રેખા એટલે કે રેખા પીની આપણે વાત કરીએ. હા, એ 2 રેખાઓ, તો અહીંયા 2 રેખાઓ આપેલી જ છે, રેખા એલ અને રેખા એમ ને ભિન્ન બિંદુઓમાં છેદે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે રેખા એલ છે, રેખા પી છે એ રેખા એલને આ બિંદુ એને આપણે કોઈ નામ આપી દઈએ. ધારો કે એ નામ આપી દઈએ. એ બિંદુમાં છેદે છે. અને રેખા એમ જે છે એટલે કે રેખા પી એ રેખા એમને અહીંયા એક જુદા બિંદુમાં છેદે છે, એને આપણે નામ આપી દઈએ બી. એટલે કે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે રેખાને એટલે કે આ પી રેખાને આ રેખાઓની એટલે કે રેખા એલ અને એમની છેદિકા કહેવામાં આવે છે. બરાબર. ખૂબ સરળતાથી આપણે સમજી શકીએ. એટલે કે અહીંયા રેખા પી છે એ રેખા એલ અને રેખા એમની છેદિકા બનશે. કેમ?
તો કે રેખા પી એ રેખા એલ અને રેખા એમને ભિન્ન બિંદુઓ એ અને બીમાં છેદે છે, બરાબર. તો આ રીતે આપણે અહીંયા છેદિકા વિશે સમજ મેળવી શકીએ છીએ, બરાબર. હા, અહીંયા હવે હું બીજી એક આકૃતિ ડ્રો કરું. એમાં તમે જુઓ કે આ પરિસ્થિતિમાં એના આપણે છેદિકા કહી શકાય કે નહીં. ચલો, આ એક રેખા એલ, આ બીજી રેખા, બરાબર. અને અહીંયા હું આ કોઈ ત્રીજી રેખા દોરું છું. ઓકે, ચલો, આના હું એલ કહી દઉં, આના એમ નામ આપી દઉં અને આના પી નામ આપું. હવે તમે જુઓ કે આ સંજોગોમાં પી રેખાએ અથવા ત્રણેયમાંથી, ચલો પીની જ વાત કરીએ, પી રેખાએ એલ અને એમની છેદિકા બનશે. તો અહીંયા વ્યાખ્યા પ્રમાણે આપણે શું કીધું હતું કે હા, કોઈ એક રેખા બે અથવા વધુ રેખાઓ, તો બે રેખાઓ તો છે જ મિનિમમ, એટલે બે અથવા વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે. પણ અહીંયા તો તમે જુઓ કે આ ત્રણે ત્રણ રેખાઓનું છેદ બિંદુ આપણને એક જ ઓ મળે છે. એટલે કે અહીંયા રેખા પી છે એ રેખા એલને ઓ બિંદુમાં છેદે છે. એ જ રીતે રેખા પી છે એ રેખા એમને પણ ઓ બિંદુમાં જ છેદે છે. એટલે કે અહીંયા ભિન્ન બિંદુઓ છે નહીં, બરાબર. ભિન્ન બિંદુઓ નથી, મળતા નથી, બરાબર. છેદ બિંદુ તરીકે ફક્ત એક જ ઓ બિંદુ મળે છે. એટલે કે આ સંજોગોમાં અહીંયા પી, રેખા પીને એલ અને એમની છેદિકા કહી શકાશે નહીં, બરાબર. તો વિદ્યાર્થીઓ, હવે તમને બરોબર ખ્યાલ આવ્યો હશે. ઓકે, ચલો આપણે એનાથી નેક્સ્ટ જોઈએ શું આપ્યું છે આપણને. તો અહીંયા પ્રયત્ન કરો એક એવું આપેલું છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ધારો કે બે રેખા આપી છે, આ રેખાઓ માટે તમે કેટલી છેદિકાઓ દોરી શકો, બરાબર. આપણને પ્રશ્ન આપ્યો છે. તો અહીંયા આપણે લઈએ, બે રેખાઓ લઈએ પહેલાં. તો ધારો કે હું કોઈ એક રેખા આ દોરું છું અને બીજી કોઈ એક રેખા આ રીતે દોરું છું. ઓકે, ચાલો, બરાબર. હવે આ બે રેખાઓની કેટલી છેદિકા દોરી શકાય આપણને એમ કહેવામાં આવ્યું છે, બરાબર. તો ધારો કે ચાલો હું અહીંયા એક આ રીતે અહીંયા એક રેખા દોરી દઉં, બરાબર. તો આ એની છેદિકા બનશે કે નહીં એના નામ પણ આપણે આપીએ, એલ, એમ અને પી કહીએ. ધારો કે અહીંયા આપણે આ હા એ બિંદુ નામ આપી દઈએ, અહીંયા બી બિંદુ નામ આપી દઈએ. તો ચલો આપણી વ્યાખ્યા અનુસાર તો પી રેખા છે એ રેખા એલ ને એ બિંદુમાં અને રેખા એમને પી બિંદુમાં છેદે છે, એટલે કે ભિન્ન બિંદુઓમાં છેદે છે. તો પી એ એલ અને એમની છેદિકા બનશે. ઓકે, ચાલો બીજી કોઈ એક રેખા હું આ રીતે દોરું છું, એના હું નામ આપું છું ક્યુ, અને આ બિંદુ જે છે એને સી નામ આપી દઉં અને આ બિંદુને ડી નામ આપી દઉં, બરાબર. તો અહીંયા પણ ક્યુ એ આની છેદિકા બનશે, તો કે બની જશે. કેમ? તો કે ક્યુ રેખા એલને સી બિંદુમાં અને રેખા એમને ડી બિંદુમાં છેદે છે, એટલે કે સી અને ડી એ બે ભિન્ન છેદ બિંદુઓ છે, એટલે કે ક્યુ એ એલ અને એમની છેદિકા બનશે જ, બરાબર. એ જ રીતે હજુ કોઈ હું અહીંયા આ એક રેખા દોરું આ રીતે, બરાબર. એને હું આર નામ આપી દઉં અને અહીંયા ઈ અને એફ બિંદુઓ દર્શાવું. તો રેખા આર એ ઈ અને એફની એલ અને એમની છેદિકા બનશે, તો બનશે, બરાબર. કારણ કે બંને અલગ, એલને ઈ બિંદુમાં અને એમને એફ બિંદુમાં છેદે છે, બરાબર. તો પછી આપણને પ્રશ્ન થાય છે કે આવી કેટલી છેદિકાઓ મળશે આપણને, બરાબર. તો આના પર થોડોક વિચાર આપણે કરીએ. તો રેખા એ શું છે? તો રેખા એ બિંદુઓથી બનેલી છે, બરાબર. એ બિંદુઓનો સમૂહ છે એમ આપણે કહેવો જ કહી શકાય. તો ધારો કે હું એના રેખાને આ રીતે પણ દર્શાવું, બરાબર. હું આ કોઈ એક રેખાને આ રીતે આમ દર્શાવું છું, બરાબર, આ રીતે. અને બીજી કોઈ એક રેખાને પણ આ જ રીતે દર્શાવું છું, બરાબર. આ રીતે એને હું દર્શાવું છું. ઓકે, તો હવે તમે જુઓ
કે આ રેખા બે ભિન્ન રેખાઓ અમે દર્શાવી છે બિંદુ સ્વરૂપે, તો હું એમ વિચાર કરું કે અહીંયાથી બીજી કોઈ એક રેખા હું પસાર કરું અને આ બિંદુમાંથી પસાર થતી હોય એ રીતે હું લઉં, તો આ રેખા જે છે એ આ બંનેની છેદિકા બનશે. ઓકે, ચાલો. એ જ રીતે આ જે બિંદુ છે એમાંથી પણ પસાર થતી હું રેખા લઉં તો એ પણ છેદિકા બનશે. બરાબર. અહીંયા ફરીથી હું આ બિંદુમાંથી બંને બિંદુઓમાંથી પસાર થતી રેખા દોરું. બરાબર, તો એ પણ મારે લઈ શકાય. એ જ રીતે અહીંયા ચોથા અથવા નેક્સ્ટ બિંદુમાંથી પસાર થતી હોય એવી કોઈ રેખાઓ અહીંયા પસાર કરી શકું. બરાબર. તો અહીંયા વિદ્યાર્થીઓ તમે જુઓ કે દરેક રેખા, આ જે બંને રેખા છે ઉપરની રેખાની છે એના દરેકે દરેક બિંદુમાંથી આ રેખાના દરેક બિંદુમાંથી પસાર થતી હોય અથવા છેદતી હોય એવી રેખાઓ આપણે અહીંયા દોરી શકીએ છીએ. એટલે કે આ બધી જ છેદિકાઓ બનશે. આ બધી જ શું બનશે? છેદિકાઓ. કારણ કે અહીંયા ભિન્ન બિંદુઓમાં છેદે છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો. તો આપણે ઇન શોર્ટ આપણે કહી શકીએ કે આ પરિસ્થિતિમાં આપણને અસંખ્ય છેદિકાઓ મળશે. અસંખ્ય છેદિકાઓ મળશે. કારણ કે રેખાઓમાં જેટલા બિંદુ સમાવેલા હશે, પણ આમ તો આપણે એવું ના કહી શકીએ કારણ કે રેખા તો કેવી હોય છે? અનંત હોય છે. બરાબર. તો આપણને અસંખ્ય છેદિકાઓ આ સંજોગોમાં મળી શકે. ઓકે, ચાલો. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ. બીજો પ્રશ્ન છે, જો એક રેખા 3 રેખાઓની છેદિકા હોય તો કેટલા છેદબિંદુઓ હોઈ શકે? એક રેખા 3 રેખાઓની છેદિકા છે. તો સૌથી પહેલાં હું અહીંયા રેખાઓ દોરું. ચલો, હું પહેલી રેખા આ રીતે દોરું છું. આ બીજી રેખા દોરું. અહીંયા ત્રીજી રેખા હું દોરું. બરાબર. 3 રેખાની આપણે આવશ્યકતા છે. બરાબર. એટલે કે જો કોઈ રેખા, એક રેખા 3 રેખાઓની છેદિકા હોય તો હવે કોઈ એક રેખા હું આ રીતે દર્શાવું. તો હવે તમે જુઓ, આના હું નામ પણ આપી શકું. આના આપું L, આના M અને આના N, આના આપું P. તો આના હું નામ આપું છું X, આનું નામ આપું છું Y અને આ નામ આપું Z. બરાબર. તો અહીંયા તમે જુઓ કે 3 રેખાઓ L, M અને N છે. હવે P જે છે એ આની છેદિકા છે જ. બરાબર. બનશે કારણ કે આપણે વ્યાખ્યા અનુસાર આપણે જોયું હતું કે જો કોઈ રેખા 2 અથવા વધુ, તો અહીંયા 2 કરતાં વધુ છે, રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે. બરાબર. તો અહીંયા જુઓ, રેખા P છે એ રેખા Lના X બિંદુમાં છેદે છે. એ જ રીતે રેખા P એ રેખા Mને Y બિંદુમાં છેદે છે. રેખા P એ રેખા Nને Z બિંદુમાં છેદે છે. તો અહીંયા આ છેદબિંદુઓ ભિન્ન મળે છે. એટલે કે રેખા P જે છે એ રેખા L, રેખા M અને રેખા Nની છેદિકા બનશે. તો કેટલા છેદબિંદુઓ મળશે આપણને? તો અહીંયા આકૃતિ પરથી સ્પષ્ટ છે કે 3 છેદબિંદુઓ આપણને અહીંયા મળી શકાય. બરાબર. 3 છેદબિંદુઓ મળી શકાય. બરાબર. જે અનુક્રમે કયા છે? X, Y અને Z. બરાબર. તો આપણે સરળતાથી આને સમજી શકીએ એવી બાબત છે. બરાબર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપણને આપ્યો છે કે તમારી આસપાસમાંથી કેટલીક છેદિકાઓ શોધવાનો પ્રયત્ન કરો. બરાબર. તો આપણે ઘરે હોઈએ તો ઘરે આપણું જે બારણું છે, તો બારણામાં પણ તમે જુઓ કે આ પ્રકારનું વચ્ચે વચ્ચે જો લાકડાનો સપોર્ટ મૂકેલો હશે તો આ જે છે એ પણ એમની છેદિકા બનશે. બરાબર. એ જ રીતે કબાટ હોય તો કબાટ, તિજોરી કે કબાટમાં પણ તમે આ પ્રકારનું જોઈ શકો છો. અરીસો હોય તો એમાં પણ વચ્ચે વિભાગ પાડેલો હોય તો એમાં આ રીતે છેદિકા આપણે મળતી હોય જોઈએ. ક્યારેક દિવાલો પણ આપણે એવી આપણને આખું ધાબુ હોય આ રીતનું અને એમાં વચ્ચે તમે જુઓ કે અહીંયા RCCનો બીમ હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, તો આ પણ એની છેદિકા થઈ શકે. બરાબર. તો આવા ઘણા બધા ઉદાહરણ આપણે અહીંયાથી મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો.
તો હવે તમને છેદિકા વિશે ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ ટોપિક તરફ આપણે જઈએ. હવે છેદિકાથી બનતા ખૂણાઓ, બરાબર, એનાથી છેદિકાથી બનતા ખૂણાઓ અગત્યનો ટોપિક છે, બરાબર. હા, તો આમાં આકૃતિ પહેલાં આપણે હું અહીંયા ડ્રો કરું. અહીંયા કોઈ રેખા, એ જ રીતે અહીંયા આ બીજી રેખા, અને અહીંયા આ હું એની છેદિકા બતાવું છું, બરાબર. ઓકે, ચાલો, બરાબર. હવે આ ફિગર હવે તમને બરાબર ખ્યાલ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ રેખા જે છે એ આ બંને રેખાઓની છેદિકા બનશે, કારણ કે અહીંયા બે ભિન્ન બિંદુઓમાં એ છેદે છે, બરાબર. તો હવે છેદિકાથી બનતા ખૂણાઓ, તો આ રેખાને ચલો નામ પણ આપીએ એલ, એમ અને આ પી, બરાબર. તો પી રેખા છે એ એલને અહીંયા આ બિંદુમાં છેદે છે, એ જ રીતે એમને પણ અહીંયા આ બિંદુમાં છેદે છે. તો એનાથી તમે જુઓ કે અહીંયા જુદા જુદા પ્રકારના ખૂણા રચાય છે. તો કેટલા ખૂણા રચાશે? તો સૌથી પહેલાં આ બાજુ જે ખૂણો રચાશે એને આપણે 1 નંબર કહીએ. આ બાજુનો ખૂણો જે છે, આ બાજુનો ખૂણો, આ બાજુનો ખૂણો 2 નંબર, અહીંયા 3 નંબર, અહીંયા 4 નંબર, આ 5મો ખૂણો રચાશે, અહીંયા 6ઠ્ઠો, અહીં 7મો, અને અહીંયા રચાશે 8મો ખૂણો, બરાબર. તો અહીંયા તમે જુઓ કે બે રેખાને એમની છેદિકાથી ટોટલ 8 ખૂણા રચાઈ શકે, બરાબર. આ ઉપરની રેખા જે છે ત્યાં એની ઉપરની સાઈડ 2 ખૂણા, નીચેની સાઈડ 2 ખૂણા, નીચેની જે રેખા હશે એની ઉપરની સાઈડ 2 ખૂણા અને નીચેની સાઈડ 2 ખૂણા, બરાબર. તો હવે આ જુદા જુદા પ્રકારના ખૂણા અહીંયા રચાય છે, બરાબર. એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા સૌથી પહેલાં જે આપણે લઈએ એને આપણે લઈએ અનુકોણ. અનુકોણોનો આપણે અભ્યાસ કરીએ, બરાબર. તો જુઓ કે અનુકોણ, તો આ આકૃતિમાં આ જે આકૃતિ છે, બરાબર, એમાં આપણે એવા ખૂણા કે જેમના શિરોબિંદુઓ અલગ અલગ હોય અને છેદિકાની એક જ તરફ. તો જો આ છેદિકા છે, બરાબર. એટલે આ જે છે એ છેદિકાની ડાબી સાઈડ અને આ છેદિકાની જમણી સાઈડ. તો આ જ્યારે આપણે ફક્ત ડાબી સાઈડના ખૂણાઓની વાત કરીએ ત્યારે આપણે એમ કહી શકાય કે આ છેદિકાની એક તરફના ખૂણાઓ છે. જ્યારે જમણી બાજુની જ વાત કરીએ, જમણી બાજુ રચાતા ખૂણા, ત્યારે પણ આપણે એમ કહી શકીએ કે આ છેદિકાની બીજી તરફ છે. તો છેદિકાની એક જ તરફ હોય એવા અને જેમના શિરોબિંદુ જુદા હોય એવા ખૂણાઓ, બરાબર, તો એ અનુકોણ કહેવાય. તો અહીંયા જો હું અહીંયા નિર્દેશ કરું તો ખૂણો 1 અને ખૂણો 5, ખૂણો 1 અને ખૂણો 5, બરાબર. એ જ રીતે તો આ તમે જુઓ કે આ રેખા એલ જે છે, બરાબર, એની ઉપરની તરફ અને આ છેદિકાની એક તરફ છે એટલે ખૂણો 1. એ જ રીતે ખૂણો 5 ક્યાં છે? તો રેખા એમની ઉપરની તરફ છે અને છેદિકાની ડાબી તરફ જ છે કે જ્યાં ખૂણો 1 છે, બરાબર. તો એના આપણે સાદી ભાષામાં હું એમ કહું કે ઉપર ઉપર, બરાબર, ઉપર ઉપર આપણે યાદ રાખવાની ટેકનિક આ રાખીએ છીએ. ઉપર ઉપર છેદિકાની એક જ તરફ, તો આ એલ રેખાની ઉપરનો ખૂણો આ 1 થશે અને એમ રેખાની ઉપરનો ખૂણો કયો થશે? 5, કારણ કે આપણે છેદિકાની એક જ તરફ વાત કરીએ છીએ. તો એ બંને શું થશે? અનુકોણ થશે. એ જ રીતે હવે છેદિકાની આ સાઈડ બીજી તરફની વાત કરીએ તો એ પણ ઉપર ઉપર, તો રેખા એલની ઉપર તરફનો આ ખૂણો કયો રચાય છે? તો કે ખૂણો 2 અને નીચે રેખા એમની ઉપરનો તરફનો ખૂણો રચાય છે ખૂણો 6, બરાબર. તો ઉપર ઉપર, બરાબર, ઉપર ઉપર, તો છેદિકાની બંને તરફ લેવાનો. તો ઉપર ઉપર આ બાજુ પહેલાં ડાબી સાઈડે મેં લીધું તો ખૂણો 1 અને ખૂણો 5. એ જ રીતે આ છેદિકાની જમણી સાઈડે હું ઉપર ઉપર લઉં તો મને મળશે ખૂણો 2 અને ખૂણો 6, બરાબર. તો આ જે છે ખૂણા
એ અનુકોણના ખૂણા છે એમ આપણે કહી શકીએ. જો અહીંયા સમજવું હોય તો આપણે ફરીથી જો હું આના આટલું ભૂસી નાખું, બરાબર, આના પણ ભૂસી નાખું વચ્ચેથી, તો હવે તમે જુઓ બરાબર, તો આપણી જે આકૃતિ છે અનુકોણ માટે એ આટલી આકૃતિ રહી જશે. જુઓ તો આ છેદિકાની શું થયા, એક તરફના અનુકોણ થઈ ગયા, પણ એ કયા કેવા છે તો કે ઉપર તરફના છે, ઉપર તરફના. એ જ રીતે હવે અહીંયા જુઓ, હું આ સાઈડે આ રેખા એલને ફરીથી પાછી દોરી દઉં. બરાબર, આ રેખા એલ, આનો પણ રેખા એમને પણ હું ફરીથી પાછી દોરું. બરાબર, અને આના પી રેખાને દોરી દઉં. બરાબર, તો હવે શું થશે, તો હવે તમે જુઓ, આ જે ખૂણાની વાત કરું છું હું, તો આ 2 નંબરનો ખૂણો છે, અને આ જે છે એ કયા નંબરનો ખૂણો થશે, 6 નંબરનો ખૂણો થશે. બરાબર, તો આ 2 અને 6, તો એ પણ શું થશે, અનુકોણ થશે. બરાબર, અનુકોણ. બરાબર, હવે એ જ રીતે જેમ આપણે અહીંયા ઉપર ઉપરની વાત કરી, બરાબર, આપણે આ સાદી ભાષામાં હું લખું છું ઉપર ઉપર, તો એ જ રીતે હવે રેખાની નીચે તરફના ખૂણા એટલે કે નીચે નીચે પણ કઈ રીતે આપણે લખીશું, તો અહીંયા છેદિકાની એક તરફ અને છેદિકાની બીજી તરફ. બરાબર, તો હવે તમને સરળતાથી ખ્યાલ આવશે. ચાલો આ નંબર અને આ હું ભૂસું નાખું છું અત્યારે, એટલે આપણને ઓકે. ચાલો અહીંયા મેં નંબરિંગ ભૂસી નાખ્યા છે. બરાબર, તો હવે આ જે છેદિકા છે એની એક તરફની વાત કરીએ. હવે નીચે નીચે તો રેખા એલ આ રહી, અને એની નીચે તરફનો ખૂણો તો કયો રચાઈ શકે છે, તો કે આ ખૂણો જે છે એ નીચે તરફ રચાય. તો આ 1 2 3 અને આ કયો હતો, 4 નંબર હતો. એ જ રીતે રેખા પીની છેદિકાની એક જ તરફ એમ, તો એમની નીચે તરફનો ખૂણો કયો થશે, તો એ થશે આ થશે, એટલે 5 6 અને અહીંયા 7. બરાબર, તો કઈ જોડ લખી શકીએ આપણે, તો કે ખૂણો 4 અને ખૂણો 7. બરાબર, ખૂણો 4 અને ખૂણો 7. બરાબર, એ જ રીતે જો આ તમને ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ, નીચે તરફ જો હું આને ભૂસી નાખું આ ભાગને, તો આ ખૂણો, બરાબર, અને આ ભાગને હું ભૂસી નાખું, તો આ નીચે નીચે તરફના થઈ ગયા. બરાબર, એ જ રીતે હવે શું થશે, તો કે છેદિકાની બીજી તરફના. ચલો ફરીથી આપણી જે ફિગર હતી હું ડ્રો કરી દઉં. આને પાછી લંબાવો, આને પણ રેખા એમને પણ હું લંબાવી દઉં. બરાબર, તો હવે મારે અહીંયા રેખા એલ જે છે એ છેદિકાની બીજી તરફ, પણ ક્યાં, નીચે નીચે, તો કયા ખૂણા મળશે, તો એક ખૂણો મળશે મને આ. હવે આપણે આને ભૂસી નાખીએ, એનું કામ આપણું પૂરું થઈ ગયું. બરાબર, એ આપણે જોઈ લીધો છે. તો આ એક આ ખૂણો મળશે. બરાબર, તો નંબરિંગ હું અહીંયા ભૂસી નાખું, તો આ કયો નંબર આવશે, 1 2, અને અહીંયા આવશે 3 નંબરનો ખૂણો, અને રેખા એમની છેદિકાની આ તરફનો ખૂણો એટલે આ આવશે. બરાબર, તો આ ખૂણો થશે 8 નંબરનો. બરાબર, કારણ કે અહીંયા 1 2 3 4 5 6 7 8. બરાબર, તો 3 અને 8. બરાબર, એટલે આપણે લખીએ ખૂણો 3 અને ખૂણો 8. બરાબર, તો આના આપણે હું સાદી ભાષામાં આપણે યાદ રાખવા માટે શું લખું, નીચે નીચે. બરાબર, નીચે નીચે. તો હવે આપણે અનુકોણને આઈડેન્ટિફાઈ કરવું હોય તો ખૂબ સરળતાથી આપણે કરી શકીએ છીએ, કારણ કે 2 રેખા એમની છેદિકા એક જ તરફ, રેખાની ઉપર ઉપર, નીચે નીચે. બરાબર, અને એ જ રીતે રેખા છેદિકાની બીજી તરફ પણ ઉપર ઉપર અને નીચે નીચે. બરાબર, તો આ આકૃતિ તમે તમારા માનસપટ ઉપર અંકિત કરી અને મૌખિક પણ યાદ રાખી શકો છો. બરાબર, નંબર આપીને. બરાબર, તો આ રીતના જે આપણને જ્યારે પરિસ્થિતિ દેખાય ત્યારે અનુકોણનો ઉલ્લેખ આપણે કરીએ છીએ એમાં આપણે કહી શકાય. ઓકે, ચાલો હવે આપણે ત્યારબાદ બીજા પ્રકારના જે ખૂણા છે એનો અભ્યાસ કરીએ. બરાબર, ફિગર આપણે આની આજ હું રહેવા દઉં છું. ચાલો બીજા પ્રકારના જે ખૂણા આપણે જોવાના છે એ છે યુગ્મ કોણ. યુગ્મ કોણ અથવા એને અંતઃયુગ્મ કોણ પણ કહી શકાય. અંતઃયુગ્મ કોણ. બરાબર,
તો અંતઃ એટલે અંદરના, બરાબર. તો આ અહીંયા તમે જુઓ કે આ બે રેખા એલ અને એમ, એમની વચ્ચે જ્યારે ખૂણા બને ત્યારે આપણે રેખાઓની અંદર ખૂણો બને છે એમ આપણે કહી શકાય, બરાબર. હવે એના માટે આપણે અહીંયા યુગ્મ કોણ માટે ખૂબ જ સરળ છે. આપણે સીધો ઝેડ અંગ્રેજી મૂળાક્ષર અને ઊંધો ઝેડ, બસ એના દ્વારા રચાતા ખૂણા આપણે યાદ રાખવાના છે. તો ખૂબ જ સરળ છે, બરાબર. અહીંયા મેં આકૃતિ દોરેલી જ છે, બરાબર. એમાં તમે બરાબર ધ્યાનથી જુઓ કે ઝેડ જેવો આકાર કઈ જગ્યાએ રચાય છે, બરાબર. પહેલાં સીધો ઝેડ આપણે આઈડેન્ટિફાઈ કરીએ, પછી ઊંધો ઝેડ જોઈએ. તો અહીંયાથી તમે જુઓ કે અહીંયાથી શરૂઆત કરી એટલે કે આ રીતે હું શરૂઆત કરું, બરાબર, અને નીચે તરફ આવું આ રીતે, અને પછી અહીંયાથી ફરીથી બાજુ આ બાજુ જવું, બરાબર. તો આ જે આકાર બને છે એ શું થાય છે? ઝેડ જેવો આકાર મળે છે મને, બરાબર, ઝેડ જેવો. જો બાકીની ભુજાઓ હમણાં ભૂસી નાખીએ તો તમે જુઓ, તો જુઓ ઝેડ જેવો આકાર મળી ગયો આપણને. હા, તો કયો ખૂણો રચાશે? તો એક ખૂણો રચાશે આ, અને બીજો ખૂણો રચાશે આ. ખ્યાલ આવે? બરાબર. તો આ ઝેડ જેવો આકાર આપણને સરળતાથી મળે છે, બરાબર. ચલો ફરીથી આપણે આ ફિગર ડ્રો કરી લઈએ. એને હું લંબાવી દઉં, આ રેખાને પણ આ તરફ લંબાવું, અને આ છેદિકાને નીચે તરફ લંબાવું, બરાબર. તો આ સીધા ઝેડ જેવી આકૃતિ, અને એટલે આ બે ખૂણા જે મળશે તો એ તમને મળશે યુગ્મકોણ અથવા અંતઃયુગ્મકોણની એક જોડ મળશે, બરાબર. તો 1 2 3 4 એટલે અહીંયા ખૂણો 4 અને 5 6, બરાબર, ખૂણો 6, બરાબર. તો એ આ યુગ્મકોણ મળશે. હવે આપણે ઊંધો ઝેડ જોઈ લઈએ, બરાબર. ઊંધો ઝેડ તો આ જ ફિગરમાં આપણે જોઈએ, બરાબર. તમે બરાબર ધ્યાનથી જોજો ઊંધો ઝેડ કઈ જગ્યાએ બને છે. ચાલો હું આ ચોક વડે દર્શાવું છું. ચલો એક ભુજા લીધી મેં, પછી આ વચ્ચેની ભુજા એની એ જ રાખીએ છીએ આપણે, અને ત્યારબાદ આ બાજુ લઈએ, બરાબર. તો બાકીની ભુજાઓ જો પૂછતા કેવો આકાર માલુમ પડે છે, જો બરાબર ધ્યાનથી તમને ખ્યાલ આવશે. જો આ એક્ઝેક્ટ આવો ઝેડ નહીં મળે, પણ આડોઅળો પણ મળી શકે. પણ જ્યારે સમાંતર રેખાઓનો આપણે અભ્યાસ લઈશું ત્યારે આપણને એક્ઝેક્ટ આ આકાર મળશે. પણ ઇન શોર્ટ આપણે કહી શકીએ કે એક ખૂણો આ અને બીજો ખૂણો આ, બરાબર. તો એ જે છે એ અંતઃયુગ્મકોણની બીજી જોડ મળી શકે આપણને, બરાબર. તો ચાલો હવે તમને ખ્યાલ આવ્યો હશે સીધો ઝેડ અને ઊંધો ઝેડ, બરાબર. ચલો ફરીથી હું આ ફિગર પાછી આખી દોરી દઉં. ઓકે, બરાબર. તો 1 2 3, બરાબર, 4 5 6 7 8 એટલે અહીંયા 3 અને અહીંયા આવશે 5. ખૂણો 3 અને ખૂણો 5 એ બંને શું થશે? યુગ્મકોણ, બરાબર. યુગ્મકોણ અથવા તો અંતઃયુગ્મકોણની જોડ મળે છે એમ આપણે કહી શકીએ. એટલે કે બે રેખા અને એની છેદિકાથી યુગ્મકોણની બે જોડ મળે છે એમ આપણે કહી શકાય. ઓકે, ચાલો ત્યારબાદ આપણે જોઈએ ત્રીજા પ્રકારના ખૂણા જે આપેલા છે એ અંતઃકોણ, બરાબર. એકલા અંતઃકોણ, અંતઃકોણ, બરાબર. તો હમણાં જ મેં કીધું કે નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે અંતઃકોણ એટલે અંદરના ખૂણા. તો અહીંયા આ રેખા એલ હતી, આ રેખા એમ અને આ રેખા પી. હવે જુઓ બે રેખાઓ વચ્ચે જ્યારે બે રેખાઓ અને આ છેદિકા એમની વચ્ચે જ્યારે ખૂણા રચાય ત્યારે આપણે એને અંતઃકોણ કહીએ છીએ, બરાબર. તો અંતઃકોણ અહીંયા ખૂબ સરળતાથી તમે ઓળખી શકશો હવે, બરાબર. ચલો હું આ નિશાની ભૂસી નાખું છું એટલે આપણને અંતઃકોણ, બરાબર. તો આ છેદિકા પી, બરાબર. આ રેખા એલ અને રેખા એમ એની વચ્ચે બે રેખાઓની વચ્ચે જે ખૂણા રચાય એની વાત કરવાની છે. તો અહીંયા પણ આપણે છેદિકાની એક તરફના અંતઃકોણ લઈએ, બરાબર. ચલો અહીંયા છેદિકાની એક જ તરફના
અંતઃકોણ, અંતઃકોણ, બરાબર. તો ચલો આ બાજુની વાત કરીએ આપણે. તો હમણાં જ આપણે કીધું કે અંતઃકોણ તો એક ખૂણો બનશે આ, બરાબર. આ રેખા આ એમની છેદિકા, અને બીજો બનશે આ ખૂણો, બરાબર. તો આ રેખાના છેદિકા એ 1 2 3 આ 4 નંબરનો અને આ 5 નંબરનો ખૂણો, બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ ખૂણો 4 અને ખૂણો 5, બરાબર. તો આ છેદિકાની એક તરફના અંતઃકોણ થઈ ગયા. એ જ રીતે છેદિકાની બીજી તરફના અંતઃકોણ, બીજી તરફના અંતઃકોણ, બરાબર. તો કયા થશે તમે જાતે જ કહી શકશો હવે, કારણ કે છેદિકાની બીજી તરફ આવી જઈએ તો એક ખૂણો મળશે આપણને આ, અને બીજો ખૂણો મળશે આ ખૂણો મળશે, બરાબર. તો આ ખૂણો મળશે 3 નંબરનો અને આ ખૂણો મળશે 6 નંબરનો, બરાબર. તો અહીંયા આપણે લખીએ ખૂણો 3 અને ખૂણો 6, બરાબર. તો અહીંયા વિદ્યાર્થીઓ તમે જુઓ કે જો હજુ પણ આપણે ખૂબ સરળતાથી જોવું હોય તો આ બે ભુજાઓને હું ભૂસી નાખું, બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ રીતની આપણને આકૃતિ મળશે, બરાબર. આ રીતની જો હજુ પણ આને હું લઈ લઉં તો આ છેદિકાની એક તરફના અંતઃકોણ થઈ જશે, બરાબર. એ જ રીતે આ રેખાને આપણે લંબાઈ દઈએ, આને પણ લંબાઈ દઈએ, અને આ બાજુ જો હું ભૂસી નાખું, બરાબર, તો તમે જુઓ કે આ રીતની આકૃતિ બને તો એ છેદિકાના એક તરફના અંતઃકોણ છે એમ આપણે કહી શકીએ છીએ, બરાબર. તો ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં આપણે શું જોયું તો કે અનુકોણ જોયા. તો એના માટે આપણે શું યાદ રાખ્યું? ઉપર ઉપર, નીચે નીચે. તો અનુકોણોની આપણને કેટલી જોડ મળી શકે છે? તો અહીંયા ઉપર ઉપર, નીચે નીચે, એટલે છેદિકાની એક જ તરફ 2 જોડ મળે અને બીજી તરફ બીજી 2 જોડ, એટલે ટોટલ 4 જોડ મળશે, બરાબર. પછી યુગ્મકોણ અથવા અંતઃયુગ્મકોણ, તો સીધો ઝેડ અને ઊંધો ઝેડ, એટલે કે એક જોડ, એટલે 2 જોડ ટોટલ મળશે. પછી અંતઃકોણ, તો અંતઃકોણ છેદિકાની એક તરફના અંતઃકોણની એક જોડ અને છેદિકાની બીજી તરફના અંતઃકોણની એક જોડ, બરાબર. એટલે અહીંયા આ 3 પ્રકારના ખૂણા આપણે ખાસ બરોબર યાદ રાખવાના છે. પણ તે છતાંય હજુ ચલો એકવાર હું ફરીથી આવી ફિગર ડ્રો કરું અને બીજા જે ખૂણા તમને આપેલા છે પુસ્તકમાં એનો પણ આપણે અભ્યાસ કરી લઈએ, જેથી કરીને આપણને એ ધ્યાનમાં રહે. ચલો આ 2 રેખાઓ, આ એમની છેદિકા થઈ ગઈ, બરાબર. આ રેખા L, આ રેખા M અને આ રેખા P, બરાબર. હવે અહીંયા તમને જે ખૂણાઓનું નંબરિંગ આપેલું હતું તો 1 2 3 4 5 6 7 અને 8, બરાબર. તો અહીંયા બરાબર ધ્યાન રાખજો તમે. સોરી, 7 અહીંયા છે, 7 અહીંયા છે અને 8 અહીંયા છે, બરાબર. ઓકે, ચલો તમે આને મેં આપી છે એ જ રીતે આપીએ આપણે 1 2 3 4, પછી અહીંયા 5 6, અહીંયા જ આપીએ આપણે 7 અને અહીંયા આપણે આપીએ 8. પુસ્તકમાં નંબરિંગ અલગ કર્યું છે, પણ નંબરિંગ ગમે ત્યાં કરો એનો કોઈ વાંધો નથી, બરાબર. તો અહીંયા બહાર તરફના ખૂણાઓ કીધું છે આપણને, બહાર તરફના ખૂણાઓ. તો બહાર તરફના ખૂણાઓ એટલે શું થશે? તો કે આ જે 2 રેખાઓ જે છે એની અંદર જે ખૂણા રચાય છે એને આપણે અંદરના ખૂણાઓ કહીશું, અને બહાર તરફના ખૂણાઓ. તો બહાર તરફના ખૂણાઓ કયા કયા? તો આપણે રેખાની ઉપરની સાઈડે જે છેદિકાની બંને બાજુએ આવે છે એને આપણે કહી શકીએ. તો ખૂણો 1 અને ખૂણો 2. એ જ રીતે જુઓ આ રેખા એમ છે એની નીચેની સાઈડે, બરાબર, છેદિકાની બંને તરફના ખૂણા તો કયા કયા બનશે? તો ખૂણો 8 અને ખૂણો 7, બરાબર. એ છે એક આ બહાર તરફના ખૂણાઓ આપણે એમ કહી શકીએ છીએ, બરાબર. હા, ત્યારબાદ અહીંયા બાહ્ય યુગ્મકોણ એવું પણ આપણને આપ્યું છે, એ પણ આપણે જોઈ લઈએ. બાહ્ય યુગ્મકોણ, બાહ્ય યુગ્મકોણ પેલા આપણે જોયા હતા એ અંતઃયુગ્મકોણ જોયા હતા. તો અંતઃયુગ્મકોણમાં આપણને ખબર હતી, આપણે અહીંયા ઝેડ, સીધો ઝેડ જેવો આકાર આપણે જો દર્શાવીએ તો આ બનશે એક આ ખૂણો અને બીજો બનશે આ ખૂણો, બરાબર. એ જ રીતે અહીંયા આ
ઊંધા ઝેડમાં એક ખૂણો આ બનશે અને એક ખૂણો બનશે આ, બરાબર. તો અહીંયા તમે જુઓ કે સીધો ઝેડ આપણે લઈએ તો આ સાઈડ કયો ખૂણો રચાય છે? તો ખૂણો 1, બરાબર, 1. અને આ સાઈડ જે છે એ રચાશે એની ઓપોઝિટ સાઈડનો લેવાનો છે, કારણ કે આપણે આ લીધો છેદિકાની એક તરફ, તો એની વિરુદ્ધ છેદિકાની બીજી તરફ આ ખૂણો આવ્યો, એટલે કે ખૂણો 4 અને ખૂણો 6 એ તો યુગ્મ કોણ હતો. તો અહીંયા જો હું ખૂણો નંબર 1 લઉં તો અહીંયા થશે ખૂણો નંબર 7, એની ઓપોઝિટમાં લેવાનો. એ જ રીતે આ ઊંધા ઝેડમાં જુઓ ખૂણો 3, તો એની ઉપરનો ખૂણો 2, તો ખૂણો 2 અહીંયા, તો આ એની ઓપોઝિટ સાઈડે ખૂણો 8, એટલે કે અહીંયા ખૂણો 2 અને ખૂણો 8, બરાબર. તો એ પણ અહીંયા આ બાહ્ય યુગ્મ કોણ બને છે એમ આપણે કહી શકાય, બરાબર. હવે એ સિવાય આપણે અગાઉ જે અભ્યાસ કર્યો રૈખિક જોડ, અભિકોણ, પૂરક કોણ, આ બધાનો જે અભ્યાસ કર્યો, બરાબર, એનો પણ આપણે થોડો ખ્યાલ મેળવી લઈએ અહીંયા. તો અહીંયા ચલો આ બે રેખા એલ અને એમ, એની છેદિકા પી, બરાબર, અને એનાથી રચાતા આ 4 ખૂણા અહીંયા અને 4 ખૂણા અહીંયા છે, બરાબર. તો એમાં આપણે અનુકોણ, યુગ્મકોણ, અંતઃકોણ, બાહ્ય યુગ્મકોણ, બરાબર, એ જોયું. હવે આપણે અહીંયા અભિકોણની જો વાત કરી લઈએ, અભિકોણ, તો અભિકોણ એટલે તમને ખબર છે આપણે શું યાદ રાખવાનું હતું? ચોકડી. તો સામસામેના ખૂણા. તો અહીંયા જુઓ, અહીં કયા બનશે? અહીંયા પહેલી ચોકડી અહીંયા બને છે, તો અભિકોણની કેટલી જોડ મળશે? તો 1 અને 3, કારણ કે એ સામસામે છે, બરાબર. ચાલો અહીંયા 1 અને ખૂણો 3. એ જ રીતે આ બાજુ તો ખૂણો 2 અને ખૂણો 4, બરાબર. એ જ રીતે બીજી ચોકડી અહીંયા રચાય છે, બરાબર. તો એમાં પણ કયા મળશે? તો કે ખૂણો 5 અને ખૂણો 7, બરાબર. અને અહીંયા ખૂણો 8 અને ખૂણો 6, બરાબર. તો આ રીતે આપણે અભિકોણનો ખ્યાલ પણ અહીંયા મેળવી શકીએ છીએ, બરાબર. એ હવે તમને ખ્યાલ હશે. ઓકે, ચાલો. ત્યારબાદ અહીંયા રૈખિક જોડ, રૈખિક જોડ ના ખૂણા. તો રૈખિક જોડ એટલે તમને ખ્યાલ છે કે આ રીતની ફિગર બને, બરાબર, અથવા આ રીતે પણ ક્રોસમાં હોઈ શકે. તો અહીંયા જો અહીંયા આ બાકીનું હું દબાઈ દઉં તો જો પહેલી જોડ બનશે 1, ખૂણો 1 અને ખૂણો 2. એ જ રીતે જુઓ અહીંયા આ બાજુની ભુજા દબાઈ દઉં તો આ ખૂણો 2 અને ખૂણો 3, ખૂણો 2 અને ખૂણો 3, બરાબર. આ ભુજા દબાઈ દઈએ આ ઉપરની, તો અહીંયા ખૂણો 3 અને ખૂણો 4, ખૂણો 3 અને ખૂણો 4. અને એ જ રીતે આ બાજુ તો ખૂણો 1 અને ખૂણો 4, ખૂણો 4, બરાબર. તો એ જ રીતે અહીંયા પણ આપણને મળશે, બરાબર. અહીંયા તમે જુઓ તો ખૂણો 5 અને ખૂણો 6, એ બે રૈખિક જોડ રચાશે. એ જ રીતે ખૂણો 6 અને ખૂણો 7, એ પણ રૈખિક જોડ રચાશે, બરાબર. ખૂણો 7 અને ખૂણો 8, બરાબર. અને અહીંયા ખૂણો 5 અને ખૂણો 8, બરાબર. ખૂણો 5 અને ખૂણો 8, તો એ પણ અહીંયા રૈખિક જોડ રચે છે એમ આપણે કહી શકીએ, બરાબર. તો વિદ્યાર્થીઓ, હવે તમને આમાં છેદિકા, બે રેખાઓ અને તેમની છેદિકાથી રચાતા ખૂણાઓનો બરોબર ખ્યાલ આવ્યો હશે, બરાબર. આમાં અહીંયા હવે આપણે અહીંયા પુસ્તકમાં જુદી જુદી ફિગર આપણને આપેલી છે અને પ્રયત્ન કરો એવી એક એક્સરસાઇઝ આપેલી છે, બરાબર. તો એનો આપણે ટ્રાય કરીએ કે એ ફિગરોમાં કયા કયા પ્રકારના ખૂણા રચાય છે. ચાલો, પહેલી ફિગર આપણને આપેલી છે એ કંઈક આ પ્રકારની છે. એક રેખા આ રીતે છે, બીજી રેખા આ રીતે છે અને એમની છેદિકા અહીંયા રચેલી છે, બરાબર. એના નામ નથી પણ આપણને ખૂણાના નંબર આપેલા છે. તો ખૂણો 1 અને ખૂણો 2, તો આ જે ખૂણો છે એ 1 નંબર કહે છે અને આ જે ખૂણો છે એ 2, બરાબર. તો ખૂબ સરળ બાબત છે. પહેલાં તો આપણે આમાં છેદિકા કઈ છે એ નક્કી કરી લઈએ, બરાબર. તો આ બે રેખાઓ તો છેદિકા બની શકતી નથી, પણ આ જે ત્રાસી રેખા છે, ઊભી રેખા, એ આ પહેલી રેખાને અહીંયા છેદે છે અને બીજી રેખાને અહીંયા બિંદુઓમાં છેદે છે, એટલે કે આ એ પોતે છેદિકા બનશે. એટલે એના દ્વારા રચાતા ખૂણો 1 અને ખૂણો 2. તો તમે જુઓ કે છેદિકાની એક જ તરફ છે,
બરાબર. હા, છેદિકાની એક તરફ છે અને આ રેખાની ઉપરની તરફનો ખૂણો છે, આ બીજી રેખા છે એની પણ ઉપરનો તરફનો ખૂણો છે, એટલે કે ઉપર ઉપર. બરાબર. તો પછી આ શું હોઈ શકે? તો કે અહીંયા અનુકોણની જોડ છે. બરાબર. કોણ? તો કે ખૂણો 1 અને ખૂણો 2 એ અનુકોણની જોડ છે એમ આપણે કહી શકીએ. બરાબર. ઓકે, ચાલો ત્યાર પછી બીજી ફિગર લઈએ આપણે. તો આ એક રેખા, આ બીજી રેખા અને આ રીતે અહીંયા ત્રીજી રેખા એમની છેદિકા બનશે, કારણ કે બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. બરાબર. હા, તો અહીંયા ખૂણો, એક ખૂણો આપ્યો છે આ 3 નંબરનો અને બીજો ખૂણો આપ્યો છે 4 નંબરનો. બરાબર. વિદ્યાર્થીઓ, આમાં તમને ખ્યાલ ના હોય તો આને નામ આપી દો. જો આ રેખા એલ કહીએ, આને એમ કહીએ, આને પી કહીએ, આને એ બિંદુ કહીએ, આને બી બિંદુ કહીએ, તો તરત જ તમને ખ્યાલ આવી જશે કે પી રેખા છે એ આ બેની છેદિકા બનશે. બરાબર. તો આ જ ફિગર છે. હવે જુઓ, અહીંયા આ છેદિકાની બંને તરફના ખૂણા છે, તો બંને તરફના ખૂણા તો કયું હોય? યુગ્મ કોણ જ હોઈ શકે. તો એ સિવાય આપણે ઝેડ જેવો આકાર બને છે કે નહીં? બરાબર. તો અહીંયાથી હું આમથી આ ચોક જે ફેરવું છું એ ઝેડ છે અને અહીંયાથી આમ કરીશ તો પણ એ ઝેડ જેવો જ આકાર છે. એટલે કે અહીંયા આપણે સરળતાથી કહી શકીએ કે ખૂણો 3 અને ખૂણો 4 એ, હા, અહીંયા, હા, બે રેખાઓ અને તેમની છેદિકાથી રચાતા અંતઃયુગ્મકોણ છે. અંતઃયુગ્મકોણ છે એમ આપણે કહી શકીએ. ખૂબ જ સરળ છે. ત્રીજી ફિગર આપણને આપેલી છે એ પણ સેમ એવી જ છે, થોડોક જ ફેરફાર છે. એક રેખા આ રીતે પસાર થાય છે, બીજી રેખા અહીંયાથી આમ પસાર થાય, એમની છેદિકા. ઓકે, ચાલો આમાં આપણને કયા ખૂણા આપેલા છે? તો એમાં અહીંયા 5 અને 6 નંબરના ખૂણા છે. તો આ જે ખૂણો છે એ 5 નંબરનો કીધો છે અને આ જે ખૂણો છે એ 6 નંબરનો ખૂણો છે. બરાબર. તો અહીંયા પણ તમે સરળતાથી આ રેખા છે એ છેદિકા છે એમ તમે જોઈ શકો છો. બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ રેખાઓ આ રહી બે. બરાબર. તો છેદિકાની એક જ તરફના ખૂણા છે. બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ બે રેખાઓની વચ્ચે, એટલે કે અંદર સમાયેલા ખૂણા છે. એટલે કે આ ખૂણો 5 અને ખૂણો 5 છે, 5 અને ખૂણો 6 એ છેદિકાની એક જ તરફના અંતઃકોણો થશે. ખૂણો 5 અને ખૂણો 6 છેદિકાની એક જ તરફના અંતઃકોણો છે. બરાબર. ખૂબ જ સરળતાથી તમે આ આઈડેન્ટિફાઈ કરી શકો છો. બરાબર. ઓકે, ચાલો નેક્સ્ટ આપણી હજુ ફિગરો આપેલી છે એ લઈએ. હા, ત્યાર પછી ત્રીજી ફિગર આપેલી છે એ કંઈક આવી છે. આ એક રેખા, અહીંયા સામે બીજી રેખા પણ આપેલી છે અને એમની છેદિકા. ઓકે, ચલો. બરાબર. હવે અહીંયા ખૂણો 7 અને ખૂણો 8 આપેલો છે. આ ખૂણો 7 આપેલો છે અને આ ખૂણો જે છે એ ખૂણો 8 આપેલો છે. તો અહીંયા તમે જુઓ કે અહીંયા પણ આ જે વચ્ચેની રેખા આ જે છે એ આ બંને ઊભી રેખાઓની છેદિકા બનશે, કારણ કે એના ભિન્ન બિંદુઓમાં છેદે છે. બરાબર. જો તમને ખ્યાલ ના આવે તો આનું નામકરણ કરી દો તમે, એટલે તરત જ તમને ખ્યાલ આવી જશે. બરાબર, કે આ કઈ છેદિકા છે, આ એ અને બી. તો પી એ આની છેદિકા બનશે. તો હવે છેદિકાની એક જ તરફના ખૂણા છે. બરાબર. તો અહીંયા છેદિકાની એક તરફ અને તમે જુઓ કે એલ રેખાની આ જમણી બાજુનો નીચે આ ખૂણો છે, એ જ રીતે એમ રેખામાં પણ જમણી બાજુ આ તરફ જ ખૂણો છે. તો આપણે અહીંથી આમ જોઈએ તો એ નીચે પ્રકારનો ખૂણો, તો એ તો આપણે અનુકોણ છે એમ આપણે કહી શકાય. તો ખૂણો 7 અને ખૂણો 8 એ
છેદિકાની એક જ તરફના અનુકોણો છે, અનુકોણો છે એમ આપણે કહી શકાય. ઓકે, ચાલો ત્યાર પછીની ફિગર એકદમ સરળ. ચલો એક રેખા, પછી આ બીજી રેખા, આ ત્રીજી રેખા, બરાબર. ઓકે, અને આપણને હવે 9મો અને 10મો ખૂણો આપેલો છે. આ 9, હા, અને આ ખૂણો 10મો. ઓકે, ખૂબ જ સરળ. ઝેડ જેવો આકાર, બરાબર. તો આ અંતઃ યુગ્મ કોણો, તો અહીંયા ખૂણો 9 અને ખૂણો 10 એ અંતઃ યુગ્મ કોણો છે. અંતઃ યુગ્મ કોણની જોડ છે. ઓકે, એકદમ સહેલું. ચલો ત્યાર પછીની ફિગર, એમાં પણ સરળ રેખાઓ, રેખાઓ સીધી હોય, બરાબર. હા, અને ઓકે, ચાલો હવે અહીંયા ખૂણો આપેલા છે. એક આ ખૂણો આપેલો છે 11 નંબરનો અને આ ખૂણો આપેલો છે 12, બરાબર. તો તમે જુઓ કે આપણે અહીંયા હમણાં જ અભ્યાસ કરી ગયા, બરાબર, કે અહીંયા છેદિકાની બંને તરફના ખૂણાની વાત થાય છે, પણ કોઈ એક રેખાની એક જ તરફના ખૂણા છે. એટલે કે આને જો આપણે નામ આપી દઈએ, આ એક્સ રેખા કહીએ, આ વાય રેખા કહીએ, આ ઝેડ એમની છેદિકા કહીએ, તો આ વાય રેખાની એક જ તરફ નીચેની તરફના બંને ખૂણા, બરાબર. તો આ શું આપણને ખ્યાલ આવે છે? તો રેખિક જોડ ખ્યાલ આવે છે, બરાબર. એટલે કે અહીંયા ખૂણો 11 અને ખૂણો 12 એ રેખિક કોણની જોડ છે, બરાબર. તો વિદ્યાર્થીઓ, આમાં તમને ખૂબ સારી રીતે તમને સમજાવ્યું હશે એવી હું આશા રાખું છું. તમે પણ આની થોડી વધારે પ્રેક્ટિસ કરજો તો તમને ખ્યાલ આવશે. થેન્ક યુ.